મારું નામ વામજા વલ્લભભાઈ આંબાભાઈ, ગામ વંથલી. આજે જવાહરભાઈનો જે કાંઈ અભિગમ છે એ વર્ષોથી આ વિસ્તારના માણાવદર લોકસભા વિસ્તારના બધા જ જાણે છે કે એને જ્યારે ડાર્ક ઝોનનો મુદ્દો ઉપાડ્યો ત્યારે અમુક લેભાગુ તત્વો એમ કહેતા કે આ ડાર્ક ઝોન કોઈના બાપથી મટે નહીં. એ પોતે ડાર્ક ઝોન ઉઠાવી અને ખેડૂતોને લાઇટ કનેક્શન અપાવ્યા અને આજે આ વિસ્તારમાં એનો લાભ મળી રહ્યો છે. જ્યારે એક બીપીએલ સહાયતા અભિયાન અને બીપીએલ કાર્ડમાં નોંધણી કરાવવી એનું એક જબરજસ્ત અભિયાન જૂનાગઢ જિલ્લો, સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લાની અંદર ઉપાડ્યું. અને આજે જે ઝૂંપડપટ્ટીમાં વસતા જે બિચારા છેવાડાના માણસો જેને કાંઈ ખબર નહોતી પડતી એને આજે બીપીએલ રેશન કાર્ડનો લાભ અપાવ્યો છે. તો એ જ અંતર્ગત આજે રોજગાર અભિયાન એને ઉપાડ્યું છે. તો એ રોજગાર અભિયાનની અંદર અમુક તત્વો એમ કહે છે પણ આજે એ જે મનમાં એને ઠાણી લીધું છે એ આજે એ અભિયાન પૂરું કરી અને આજે વિદ્યાર્થીઓ જે એની સખત મહેનત કરી અને ભણીને હોશિયાર બન્યા છે એ વિદ્યાર્થીઓને આજે એનો લાભ અપાવશે એ ચોક્કસ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારના યુવાનની, એક દીકરીની કે દીકરાની રોજગારીલક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે, પોતાને પ્રાઇવેટ કોઈની હોય છે, કોન્ટ્રાક્ટ બેઝની હોય છે. એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોઈ શકે છે તેનો મૂળ સ્ટડી ચાલુ છે. સ્ટડી એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી. એટલે પહેલાં પ્રશ્ન છે કે નહીં છે તો કઈ કક્ષા સુધીનો છે, કઈ હદ સુધીનો છે, એની માગણી લાગણી ભવિષ્યની શું છે એ બાળકની તેની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું. એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું ત્યાં સુધી સરકારનું હોઈ શકે છે. એટલે જે સિસ્ટમ સુધારવી કેમ તેનું આયોજન થઈ શકે છે તે કરવા હું નીકળું છું. ભૂતકાળમાં ઘણા અભિયાનો મેં કરેલા છે ને તમે એના સાક્ષીઓ રહેલા છો. ડાર્ક ઝોનનું હતું, હું માનું છું ગુજરાતનું 57 તાલુકાનું, ને તે વખતે પણ બધા કહેતા હતા કે આ કરે છે પણ થશે નહીં. 3 વર્ષની લડાઈ ચાલી. આપણે 3 વર્ષને અંતે 2012માં કે 2009થી 2012 3.5 વર્ષ સુધી આપણી લડાઈ ચાલી હતી. અને 3.5 વર્ષને અંતે સરકારે ડાર્ક ઝોન આ વિસ્તારમાંથી ઉઠાવવો પડ્યો હતો, જેના કારણે અત્યારના ખેડૂતોને મળે છે અને ગુજરાતના 57 તાલુકાના ગરીબોને લાભ મળે છે. એટલે લોકશાહી જાગૃતિ અભિયાન, જૂનાગઢના શહેરના 600 કરોડ પાછા આપો અમને, તે આ વિસ્તારના પાક વીમો માટેનું, અમારા જમીન ધોવાણ માટેનું, અમારા લીલા દુષ્કાળ માટેનું, ખેડૂતો માટેનું, અને છેલ્લે 2012માં ચાલુ કરેલું મારું બીપીએલ સહાયતા અભિયાન. મારું નામ વામજા વલ્લભભાઈ આંબાભાઈ, વંથલી. આજ રોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાના એક રોજગાર અભિયાન દ્વારા વંથલીની અંદર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બધા જ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મળ્યા અને આજે જે એને કારકિર્દી મેળવી છે એ કારકિર્દી અંદર એને કંઈક હિંમત આવે, એને કંઈક પ્રોત્સાહન મળે એવું આજે એક અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત આજે વંથલી તાલુકાના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને કાર્યકર્તાઓ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને એક લોક મસીહા થઈને, એક લોક નેતા થઈને આજે લોકોના મનમાં શું પ્રશ્ન પડ્યો છે, લોકોને ક્યાં મૂંઝવણ છે એની આજે જો દિલની વાત કરવા નીકળ્યા હોય તો એવા અમારા જવાહરભાઈ ચાવડા જ છે.